મેષ રાશિના લોકો, રાહ જુઓ. આ વિડિયો હજુ સુધી બંધ કરશો નહીં, કારણ કે આગામી થોડીક સેકન્ડોમાં હું તમને એવી વાત કહેવા જઈ રહ્યો છું જે તમે કદાચ પહેલાં ક્યારેય સાંભળી નહીં હોય. હું તમને જે કહેવા જઈ રહ્યો છું તે તમારા કરોડરજ્જુમાં ધ્રુજારી ફેલાવી દેશે. આજે તમારી રાશિમાં એક એવો સંયોગ બની રહ્યો છે જેનો અનુભવ બહુ ઓછા લોકો કરે છે. જો તમે આ સંયોગને ઓળખવામાં મોડું કરશો, તો આજે તમારા માટે ખુલવાનો દરવાજો કાયમ માટે બંધ થઈ શકે છે. પરંતુ તેનાથી પણ મહત્વપૂર્ણ, આજે તમારા ઘરમાં એક એવી ઘટના બનવાની છે જે તમને ચોંકાવી દેશે. તમે આ જોશો અને તે ઘટના સીધી તમારા ભાગ્ય સાથે સંબંધિત છે. હવે પ્રશ્ન એ છે કે શું તમે તે નિશાનીને ઓળખી શકશો કે પછી તમે તેને અવગણશો અને તે તક કાયમ માટે ગુમાવશો? તો આ વિડિયો સંપૂર્ણપણે જુઓ, કારણ કે અંતે જે પ્રગટ થશે તે તમારા આખા જીવનને બદલી શકે છે. મેષ, છેલ્લા કેટલાક દિવસોથી તમારા મનમાં એક વિચિત્ર બેચેની ચાલી રહી છે, ખરું ને? ક્યારેક તમારું મન કોઈ કારણ વગર ભારે થઈ જાય છે. ક્યારેક એવું લાગે છે કે કંઈક મોટું થવાનું છે. ક્યારેક તમે રાત્રે અચાનક જાગી જાઓ છો અને જૂના સંઘર્ષો એકસાથે તમારા મનમાં આવવા લાગે છે. ક્યારેક એવું લાગે છે કે બધું તમારા માટે યોગ્ય છે. તમે તે કરી રહ્યા છો, છતાં કોઈ અદૃશ્ય શક્તિ તમને રોકી રહી છે. અને સૌથી વિચિત્ર વાત એ છે કે તમે તેના વિશે કોઈને કહી પણ શકતા નથી. કારણ કે તમે પોતે જાણતા નથી કે આ બેચેની ક્યાંથી આવી રહી છે. તો સાંભળો, આ કોઈ સામાન્ય વાત નથી. તે તમારા ભાગ્ય બદલાય તે પહેલાંની નિશાની છે. જ્યારે બ્રહ્માંડ કોઈ વ્યક્તિનું ભાગ્ય બદલવાનું હોય છે, ત્યારે તે પહેલાં તેમના મનને બેચેન બનાવે છે. તેમને અંદરથી હચમચાવે છે. તેમને ઊંઘથી વંચિત રાખે છે. કારણ કે જે વ્યક્તિ શાંત છે તે પરિવર્તનને ઓળખી શકતો નથી. અને મેષ, તમારું મન અત્યારે જે અનુભવી રહ્યું છે તે જૂઠું નથી. તે આ એક નિશાની છે, ખૂબ મોટી નિશાની. હવે ધ્યાન આપો, કારણ કે અહીં કંઈક એવું છે જે તમને તમારા હૃદય સુધી હચમચાવી નાખશે. તમારી આસપાસ અત્યારે એક વ્યક્તિ છે જે બહારથી તમારો શુભેચ્છક હોવાનો ડોળ કરે છે. તે તમારી સાથે મીઠી વાતો કરે છે. તે તમારી પ્રશંસા કરે છે. પરંતુ ઊંડાણમાં, તે તમારી પ્રગતિની ઈર્ષ્યા કરે છે. અને સૌથી ભયાનક વાત એ છે કે આ વ્યક્તિએ તાજેતરમાં જ તમારા વિશે કોઈ બીજાને કંઈક એવું કહ્યું જેની તમે કલ્પના પણ કરી શકતા નથી. તમે તેના પર વિશ્વાસ નહીં કરો. પરંતુ તે શબ્દો તમારા ભાગ્ય પર અસર કરી રહ્યા હતા. તેથી જ તમારું કામ વારંવાર અટકી રહ્યું છે. પૈસા આવવાનું બંધ થઈ જશે. અને તમે જે સંબંધોને ખૂબ કાળજીપૂર્વક ઉછેર્યા હતા તે અચાનક તૂટી પડવા લાગ્યા. પરંતુ હવે ભગવાને તમારો અવાજ સાંભળ્યો છે. અને તેથી જ આજનો દિવસ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયો છે. ચિંતા કરશો નહીં, કારણ કે ભગવાને આજે તમને સુરક્ષિત રાખવા માટે એક ખાસ વ્યવસ્થા કરી છે, જેના વિશે હું તમને થોડીવારમાં કહીશ. મેષ, આજે તમારે ઘરે કામ કરતી વખતે એક મહત્વપૂર્ણ બાબત પર ખાસ ધ્યાન આપવું પડશે. અને આ સાંભળ્યા પછી, તમે વિચારી શકો છો કે મોટી વાત શું છે. પરંતુ તમારી રાશિ તમને સ્પષ્ટપણે કહે છે કે આજે ઘરની વસ્તુઓનો બેદરકારીથી ઉપયોગ તમારા માટે ખૂબ નુકસાનકારક હોઈ શકે છે. તે તમારા માટે મુશ્કેલી ઊભી કરી શકે છે. રસોડાના કામ હોય, સમારકામ હોય, વીજળીનું કામ હોય કે ઘરનું કોઈ પણ સરળ કાર્ય હોય,
આજે દરેક કાર્ય કાળજીપૂર્વક અને વિચારપૂર્વક કરો. ઉતાવળ ન કરો. એક નાની ભૂલ મોટી મુશ્કેલી તરફ દોરી શકે છે. અને મેષ, આ ડરવાની વાત નથી. તે ભગવાન તરફથી ચેતવણી છે. જે વ્યક્તિ સમયસર ચેતવણીને સમજી લે છે તે મોટી મુશ્કેલી ટાળે છે. તેથી આજે ઘરે દરેક કાર્ય ખૂબ કાળજીપૂર્વક કરો. અને અહીં બીજી એક વાત છે જે બહુ ઓછા લોકો જાણે છે. જ્યારે નસીબ બદલાવાનું હોય છે, તો તે પહેલાં આવી નાની નાની કસોટીઓ થવાની જ છે. આ તમારી સાવધાની અને ધીરજની કસોટી છે. જો તમે આજે આ કસોટીમાં સફળ થશો, તો તમને જે પુરસ્કાર મળશે તે તમે કલ્પના કરી શકો તેના કરતાં વધુ હશે. તેથી દિવસભર તમારી સંભાળ રાખો. તમારી સંભાળ રાખો, પણ રાહ જુઓ, કારણ કે કેટલાક ખૂબ જ સારા સમાચાર છે. મેષ, આજે તમારા માટે અણધાર્યા નાણાકીય લાભની પ્રબળ સંભાવના છે. તમે કદાચ ક્યારેય અપેક્ષા ન રાખી હોય તેવા પૈસા. ક્યાંકથી અચાનક નફો આવી શકે છે. કેટલાક બાકી રહેલા પૈસા પાછા મળી શકે છે. તમે ભૂલી ગયા છો તે જૂનું દેવું અચાનક ચૂકવી શકાય છે. તે પાછું આવી શકે છે. અથવા એવી તક આવી શકે છે જે તમારી નાણાકીય સ્થિતિને ક્ષણભરમાં મજબૂત બનાવી શકે છે. આશ્ચર્યજનક રીતે, આ પૈસાનો સ્ત્રોત સંપૂર્ણપણે અણધાર્યો હશે. આનો અર્થ એ છે કે તે એવી જગ્યાએથી આવી શકે છે જેની તમે કલ્પના પણ ન કરી હોય. પરંતુ એક વાત ધ્યાનમાં રાખો, જો આ પૈસા તમારી પાસે આવી રહ્યા છે, તો તેની સાથે કાળજી રાખો. તેને ઉતાવળમાં રોકાણ કરવાનો પ્રયાસ કરશો નહીં. જુગાર કે જોખમી સાહસોની ભૂલ કરશો નહીં. કારણ કે તમારી રાશિ સૂચવે છે કે જો તમને આજે મળેલા પૈસા યોગ્ય જગ્યાએ રોકાણ કરવામાં આવે છે, તો તે ઘણી વખત પાછા આવશે. જો તમે તેને ઉતાવળમાં રોકાણ કરશો, તો તમે તેને ગુમાવશો. જો તમે વધારે રોકાણ કરશો, તો તે તમારા હાથમાંથી સરકી શકે છે. સમજદારીપૂર્વક કાર્ય કરો, કારણ કે ભાગ્ય તેમને વધુ આપે છે જે તેમને મળેલા પૈસાની કદર કરે છે. મેષ, હવે ચાલો તે સાંજ વિશે વાત કરીએ, જે તમારા માટે ખૂબ જ ખાસ બનવાની છે. આ સાંજ તમારા માટે ખૂબ જ અનુકૂળ છે. આજે તમારા કેટલાક ખાસ મિત્રો તમારી સાથે રહેશે. હાસ્ય અને મજા થશે. જૂની યાદો તાજી થશે. અને આ મજા વચ્ચે, એવી યોજના બનાવી શકાય છે જે ભવિષ્યમાં તમારા માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. કદાચ ક્યાંક મુસાફરી કરવાની યોજના બનાવવામાં આવશે. કદાચ વેકેશનનું આયોજન કરવામાં આવશે, અને તે વાતાવરણમાં, તમે તેનો આનંદ માણશો. તમે એટલા હળવા અને ખુશ અનુભવશો કે છેલ્લા કેટલાક દિવસોનો થાક એક ક્ષણમાં દૂર થઈ જશે. પરંતુ મેષ રાશિના જાતકો, આ આનંદી વાતાવરણમાં પણ, એક વાત ધ્યાનમાં રાખો. આજે સાંજે કોઈપણ યોજનાઓને અંતિમ સ્વરૂપ આપવામાં ઉતાવળ ન કરો. તમારો નિર્ણય કાળજીપૂર્વક લો, કારણ કે તમારી રાશિ સૂચવે છે કે આજે તમે જે યોજનાઓ બનાવો છો તેનો તમારા જીવન પર લાંબા ગાળાનો પ્રભાવ પડશે. તેથી, જો તમે તમારું મન બનાવી લીધું હોય, તો આગળ વધો, પરંતુ કોઈ ઉતાવળમાં વચન ન આપો. આ ખુશી તમારા માર્ગે આવવાની છે. તેનો પૂરા દિલથી આનંદ માણો. પણ રાહ જુઓ. સૌથી મોટો ખુલાસો હજુ થવાનો બાકી છે. મેષ રાશિ, આજે તમારા જીવનમાં એક ખૂબ જ ખાસ ક્ષણ આવવાની છે. આજે કોઈ ખરેખર તમારી પ્રશંસા કરશે. અને આ પ્રશંસા કોઈ દેખાડો નહીં હોય. તે સાચી પ્રશંસા હશે જે કોઈના હૃદયના ઊંડાણમાંથી આવે છે.
અને તે પ્રશંસા સાંભળીને તમારામાં જે ઊર્જા જાગશે તે તમને આશ્ચર્યચકિત કરશે. કારણ કે ક્યારેક એક સાચો શબ્દ 1000 પ્રયાસો કરતાં વધુ શક્તિ આપે છે, અને આજે તે શબ્દ તમારા માર્ગે આવવાનો છે. તમને યાદ હશે કે છેલ્લા કેટલાક સમયથી, તમને એવું લાગ્યું હશે કે લોકો તમારી મહેનત પર ધ્યાન આપી રહ્યા નથી. તમારા પ્રયત્નોને અવગણવામાં આવી રહ્યા હતા. પરંતુ મેષ, સત્ય એ છે કે જેઓ ખરેખર તમારી કાળજી રાખે છે તેઓ તે કરશે. તેઓ બધું શાંતિથી જોઈ રહ્યા હતા, અને આજે તે મૌન તૂટવાનું છે. આજે, કોઈ તમારી સામે આવશે અને કંઈક એવું કહેશે જે તમે કદાચ સાંભળવા માંગતા હતા, અને તે ક્ષણે, તમને ખ્યાલ આવશે કે તમારી મહેનત વ્યર્થ ગઈ નથી. મેષ, હવે ચાલો તમારા ઓફિસ વિશે વાત કરીએ, અને આ જાણીને, તમે હસશો. આજે, ઓફિસમાં કોઈ તમને કંઈક અદ્ભુત અથવા ખૂબ જ સારા સમાચાર આપી શકે છે. તમારા કોઈ કામ માટે પ્રશંસા થઈ શકે છે. તમને સારી તક મળી શકે છે. તમને કોઈ જવાબદારી મળી શકે છે જે તમને તમારી ક્ષમતાઓ સાબિત કરવાની તક આપશે, અથવા તમને કોઈ એવા સમાચાર મળી શકે છે જે તમે ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છો. અને આ સમાચાર સાંભળીને તમને એક અલગ જ પ્રકારનો ઉત્સાહ મળશે. પરંતુ આ સારા સમયમાં પણ, એક વાત ધ્યાનમાં રાખો, તમારી પાસે જે પણ સારું આવે છે તેને સરળતાથી સ્વીકારો. ઘમંડી ન બનો. એવું ન વિચારો કે તમને આ વહેલું મળવું જોઈતું હતું. તેના બદલે, વિચારો કે ભગવાને તમને તે યોગ્ય સમયે આપ્યું છે. કારણ કે ભાગ્ય એવા લોકોને ઉન્નત કરે છે જેઓ સારા સમયમાં પણ સ્થિર રહે છે. અને તમારા માટે, મેષ, આ ફક્ત શરૂઆત છે. આગળ પણ વધુ મોટા પુરસ્કારો તમારી રાહ જોઈ રહ્યા છે. મેષ, આજનો દિવસ તમારા વ્યક્તિત્વ માટે પણ ખૂબ જ ખાસ છે. આજે, તમારા દેખાવમાં કેટલાક ફેરફારો કરો જે તમારા દેખાવને નિખારશે. આ ફેરફારો મોટા હોવા જરૂરી નથી. કંઈક નવું અજમાવો, નવી હેરસ્ટાઇલ બનાવો, અથવા ફક્ત તમારી જાતને થોડી વધુ સજ્જ કરો. તમારી રાશિ સૂચવે છે કે તમારો બાહ્ય દેખાવ કોઈને આકર્ષિત કરી શકે છે. કોઈ એવી વ્યક્તિ જે તમારા જીવનમાં નવો પ્રકાશ લાવી શકે છે. અને અહીં એક ખૂબ જ રસપ્રદ વાત છે. ક્યારેક, જ્યારે આપણે પોતાને થોડા સારા દેખાડવાનો પ્રયાસ કરીએ છીએ, ત્યારે આપણો આત્મવિશ્વાસ પણ વધે છે, અને તે આત્મવિશ્વાસ અન્ય લોકોને આકર્ષિત કરે છે. આ આજે થશે. આજે તમે જ્યાં પણ હોવ, લોકો તમારી તરફ આકર્ષિત થશે. તેઓ તમારી વાત ધ્યાનથી સાંભળશે અને તમને તે માન આપશે જે તમે લાયક છો. પહેલી છાપ ખૂબ જ મજબૂત હોય છે, મેષ, અને આજે એ પહેલી છાપ તમારા પક્ષમાં જશે. અને હવે ચાલો તે ભાગ વિશે વાત કરીએ જે તમારા ચહેરા પર સ્મિત લાવી શકે છે. મેષ, આજે તમારા મનમાં કેટલીક જૂની યાદો તાજી થવા જઈ રહી છે. તે સુંદર દિવસો જ્યારે પ્રેમ નવો હતો. તે ચીડવું, તે ફરવું, તે અભિવ્યક્તિ જે હૃદયને હૂંફથી ભરી દેતી હતી. તે ક્ષણો જ્યારે ફક્ત એક નજરથી બધું કહેવામાં આવતું હતું. તે રાતો જ્યારે ફક્ત એક જ સંદેશ પૂરતો હતો. તમે રાહ જોતા હતા. આજે, તે બધી યાદો એક પછી એક તમારા મનમાં પાછી આવશે. અને આશ્ચર્યજનક વાત એ છે કે આ ફક્ત યાદો જ નહીં રહે. આજે, તમારા જીવનમાં તે હૂંફ ફરી અનુભવાશે. તમારા સંબંધોમાં એક નવી તાજગી આવશે. એક નવી મીઠાશ આવશે. અને ભૂતકાળમાં જે અંતર વધ્યું હતું તે આજે ઘટવા લાગશે. ક્યારેક, જૂની યાદો સંબંધોને નવું જીવન આપે છે.
અને આજે તમારા જીવનમાં આવું બનવાનું છે. આ ક્ષણને અનુભવો, આ હૂંફને જીવો કારણ કે આ ક્ષણ ખૂબ જ ખાસ છે. મેષ હવે, તમારા સ્વાસ્થ્ય અને આ બાબતને લગતી એક ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે. તેને હળવાશથી ન લો. આજે અને આવનારા દિવસોમાં તમારા સ્વાસ્થ્ય પર ખાસ ધ્યાન આપો. ઘરે કામ કરતી વખતે મેં અગાઉ જે સાવચેતીઓનો ઉલ્લેખ કર્યો હતો તે ફક્ત ઈજાને રોકવા માટે નહોતી. તેના બદલે, તમારી રાશિ સૂચવે છે કે આ સમયે તમારા શરીરને ખાસ કાળજીની જરૂર છે. જો તમે થાકેલા હોવ, તો આરામ કરો. જો તમને તમારા સ્વાસ્થ્યમાં કોઈ ફેરફાર લાગે છે, તો તેને અવગણશો નહીં. તમારા આહાર વિશે સાવચેત રહો અને હવામાનથી સુરક્ષિત રહો. કારણ કે તમારી રાશિ સૂચવે છે કે આ સમયે હવામાન તમારા શરીરને અસર કરી શકે છે. પરંતુ મેષ, એક બીજી વાત છે જે ખૂબ ઓછા જ્યોતિષીઓ તમને કહે છે. જ્યારે શરીર, થાક, ઉદાસી અને ન સમજાય તેવો ગુસ્સો ફક્ત શારીરિક નબળાઈની નિશાની નથી. તે તમારી ઊર્જા પર પણ નકારાત્મક અસર કરી શકે છે. કારણ કે જ્યારે કોઈ વ્યક્તિનું ભાગ્ય વધવા લાગે છે, ત્યારે દુશ્મનોની નજર વધુ તીવ્ર બની જાય છે. તેથી, આજે અમે એક ખાસ ઉપાય શેર કરી રહ્યા છીએ જે તમારા સ્વાસ્થ્યને મજબૂત બનાવશે અને નકારાત્મક ઊર્જાને દૂર કરશે. હવે, મેષ રાશિ, ચાલો તે ખાસ ઉપાય વિશે વાત કરીએ જે આજે ખાસ તમારા માટે શેર કરવામાં આવી રહ્યો છે. કાળા અને સફેદ તલ સમાન માત્રામાં લો અને તેને 2 રંગના કપડામાં મૂકો. તેને બાંધો અને તમારી સાથે રાખો. આ ઉપાય તમારા સ્વાસ્થ્યને મજબૂત બનાવશે, નકારાત્મક ઊર્જા દૂર કરશે અને તમારા શરીરની આસપાસ રક્ષણાત્મક કવચ બનાવશે. આ ઉપાય સરળ લાગે છે, પરંતુ તેની શક્તિ અસાધારણ છે. શાસ્ત્રોમાં પણ કાળા અને સફેદ તલને ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે. એકસાથે, આ 2 રંગો નકારાત્મક અને સકારાત્મક ઊર્જાને સંતુલિત કરે છે. આજે જ આ ઉપાય અજમાવો અને તફાવતનો અનુભવ જાતે કરો. જો તમે અત્યાર સુધી આ જોયું હોય, તો હમણાં જ હર હર મહાદેવ લવાનું ભૂલશો નહીં, કારણ કે જે ખુલવા જઈ રહ્યું છે તે તમારા મનને ચક્રાવે ચડાવી શકે છે. મેષ, તમારા જીવનમાં આ સમયે મહાદેવ તરફથી એક ખાસ આશીર્વાદ પ્રાપ્ત થઈ રહ્યો છે. શું તમે છેલ્લા કેટલાક દિવસોમાં વારંવાર શિવનું નામ સાંભળ્યું છે? શું મંદિરના ઘંટનો અવાજ અચાનક તમારા કાન સુધી પહોંચ્યો છે? અથવા તમને કોઈ દેખીતા કારણ વગર પૂજા તરફ ખેંચાણ અનુભવાયું છે? જો એમ હોય, તો આ સમજો. આ કોઈ સામાન્ય સંકેત નથી. તે તમારી આસપાસ એક રક્ષણાત્મક કવચ રચાઈ રહ્યું છે તેનો સંકેત છે. અને આ જ કારણ છે કે તમારા દુશ્મનો બેચેન થઈ રહ્યા છે. તેઓ સમજી શકતા નથી કે તમારી ઊર્જા અચાનક આટલી મજબૂત કેવી રીતે બની ગઈ છે. મેષ, હમણાં તમારા જીવનમાં 2 શક્તિઓ એકસાથે કામ કરી રહી છે. એક શક્તિ તમને ઉન્નત કરી રહી છે. એક શક્તિ કંઈક પ્રાપ્ત કરવા માંગે છે, અને બીજી શક્તિ તમને રોકવાનો પ્રયાસ કરી રહી છે. આ જ કારણ છે કે ક્યારેક તમારા સુઆયોજિત કાર્યમાં અચાનક ખામી સર્જાય છે. પૈસા આવવાનું બંધ થઈ જાય છે. અને તમે જેના પર સૌથી વધુ વિશ્વાસ કર્યો હતો તે વ્યક્તિ અચાનક બદલાઈ જાય છે. પરંતુ હવે જે શક્તિ તમને રોકી રહી હતી તે નબળી પડી રહી છે, અને જે શક્તિ તમને ઉન્નત કરવા માંગે છે તે વધુ મજબૂત બની રહી છે. એટલા માટે રમત બદલાવાની છે. મેષ, આજ રાત પછી, તમારા ઘરમાં ઊર્જા બદલાવાની છે. કદાચ ઘરનું વાતાવરણ અચાનક શાંત થઈ જશે.
કદાચ કોઈ જૂનો સંઘર્ષ સમાપ્ત થઈ જશે, અથવા આવું કંઈક બનશે. તમને ઘણા સમયથી રાહ જોવાતા સમાચાર મળશે. કદાચ ઘરમાં કંઈક એવું બનશે જે આખા પરિવારને એકસાથે લાવશે, અને જો એવું થાય, તો સમજો કે કોઈ છુપાયેલ સંકેત સક્રિય થઈ ગયો છે. ભાગ્યના દરવાજા ખુલવા લાગ્યા છે. મેષ રાશિ, હવે સાંભળો કે ભગવાન તમને આ વિડીયોમાં શા માટે લાવ્યા છે. તમે જીવનમાં ઘણું સહન કર્યું છે. વિશ્વાસઘાત, અપમાન, અટકેલા પૈસા, તૂટેલા સંબંધો, અધૂરી ઈચ્છાઓ. કેટલી રાતો વીતી ગઈ છે જ્યારે તમે બહારથી હસતા હતા, પણ અંદરથી સંપૂર્ણપણે તૂટી ગયા હતા. તમે કેટલી વાર તમારી જાતને એકસાથે ખેંચવામાં સફળ થયા છો? કેટલી વાર, શું તમે બીજાઓ માટે તમારા દુઃખ છુપાવ્યા છે? કેટલી વાર તમે રાત્રે એકલા બેસીને વિચાર્યું છે કે, આવું હંમેશા મારી સાથે જ કેમ થાય છે? પણ તમે હજુ પણ ઊભા થયા છો. તમે હજુ પણ આગળ વધતા રહ્યા છો, અને તે જ તમને લાખો લોકોથી અલગ પાડે છે. જે વ્યક્તિ દુઃખ સહન કર્યા પછી પણ આગળ વધે છે, જે તૂટી ગયા પછી પણ પાછો ઉઠે છે, જે દગો આપ્યા પછી પણ વિશ્વાસ કરવાનું બંધ કરતો નથી, તે વ્યક્તિનું નસીબ એક દિવસ ચોક્કસ બદલાશે. અને મેષ, તે દિવસ તમારા માટે ખૂબ નજીક છે. એટલો નજીક કે કદાચ તમે તેને જાતે અનુભવવા લાગ્યા છો, અને તે લાગણી એ સૌથી મોટી નિશાની છે કે તમારું ભાગ્ય જાગી રહ્યું છે. આજથી આવતા વર્ષ સુધી, થોડા દિવસોમાં, તમારા જીવનમાં એક એવી તક આવશે જે પહેલી નજરે તો નજીવી લાગશે. કદાચ કોઈ સરળ વાતચીત, કદાચ કોઈ આકસ્મિક મુલાકાત, કદાચ કોઈ નાનો નિર્ણય, અથવા કદાચ કોઈ એવું કાર્ય જેને અન્ય લોકો અવગણશે. પરંતુ જો તમે તે તકને ઓળખો છો, તો તે તમારા જીવનનો સૌથી મોટો વળાંક બની શકે છે. તેથી, આવનારા દિવસોમાં, દરેક વસ્તુ પર ધ્યાન આપો. દરેક મુલાકાતને ગંભીરતાથી લો. દરેક સંકેતને સમજો, કારણ કે ભાગ્ય સંકેતો દ્વારા બોલે છે. અને હમણાં, મેષ, તે સંકેતો તમારા માટે ખૂબ જ સ્પષ્ટ થઈ રહ્યા છે. અને અંતે, મેષ, હંમેશા એક વાત યાદ રાખો, તમારું નસીબ અચાનક ફક્ત એટલા માટે નહીં બદલાય કે તમને પૈસા મળવાના છે, પરંતુ એટલા માટે કે તમને ટૂંક સમયમાં તમારી સાચી કિંમતનો અહેસાસ થશે. જે દિવસે આ અનુભૂતિ થશે, તે દિવસે કોઈ તમને રોકી શકશે નહીં. જે લોકો તમને નબળા માનતા હતા, જેમણે તમારી મજાક ઉડાવતા હતા, જેમણે તમારી મહેનત પર શંકા કરી હતી, તેઓ તમારા જીવનમાં પરિવર્તન જોઈને આશ્ચર્યચકિત થઈ જશે. ઘરમાં લોકો તમારી સફળતાની ચર્ચા કરશે. પારિવારિક વાતાવરણ બદલાઈ જશે. અટકેલું કામ ફરી શરૂ થશે. સંપત્તિ, પાણીનો પ્રવાહ વધશે, અને સૌથી અગત્યનું, લાંબા સમયથી ખોવાયેલી શાંતિ તમારા ચહેરા પર પાછી આવશે. તમારો અંધકારમય સમય સમાપ્ત થવાનો છે. જે નવી શરૂઆત થવા જઈ રહી છે તે તમે કલ્પના કરી શકો તેના કરતાં પણ મોટી હશે. જો તમે સાચા મેષ રાશિના છો, તો હમણાં જ હર હર મહાદેવ લખો. વિડિયોને લાઇક કરો અને ચેનલમાં જોડાઓ કારણ કે, મહાદેવના આશીર્વાદથી, તમારા જીવનમાં જે થવાનું છે તે સામાન્ય નહીં પણ એક ચમત્કાર હશે. હર હર મહાદેવ.